પંડ્યા જોડાયા છે, જે રાજકીય વિશ્લેષક છે, ખૂબ જ સિનિયર. શ્રદ્ધાબેન જોડાયેલા છે, બાબુભાઈ પણ જોડાયેલા છે. આપ તમામની પાસે આવીશ, પરંતુ સૌથી પહેલો સવાલ આ રિઝલ્ટ જોયા પછી જયવંતભાઈ આપને, કારણ કે અનએક્સપેક્ટેડ હતું ઇન્ડિયા ગઠબંધનની પણ જો વાત કરવામાં આવે ને ભાજપનો જે 400 પારનો આંકડો હતો, જયવંતભાઈ શું કારણ છે કે ત્યાં ન પહોંચી શક્યા? ખૂબ અનપેક્ષિત પરિણામ બધા માટે છે. બધા જ ખોટા પડ્યા, કારણ કે જે લોકો કહેતા હતા કે 400 પાર જશું એ પણ ખોટા પડ્યા. મારી જેવા રાજકીય વિશ્લેષક પણ ખોટા પડ્યા, કારણ કે આટલી અપેક્ષા હતી જ નહીં. સાથોસાથ કોંગ્રેસના લોકો પણ કહેતા હતા 292 પહોંચશું, એ લોકો પણ ખોટા પડ્યા. એક્ઝિટ પોલ ખોટા પડ્યા. અને મને લાગે છે કે મતદારો, હું હંમેશા એક બહુ એક્ઝામ્પલ આપતો હોઉં છું. 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ ફાયદો થયો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં. એ જ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 ઉપર રાખી અને ભાજપને 99 ઉપર રાખી. એટલે બંનેને પણ માપમાં રાખ્યા. તો 2019માં બધી બેઠક 26 ભાજપને આપી દીધી. આ જે એક મતદારો છે જાણે છે. તમે જુઓ કે રોહિણી આચાર્ય રાષ્ટ્રીય જનતા દળવાળા એ પણ હારી રહ્યા છે. ઓમર અબ્દુલ્લા પણ હારી ગયા, મહેબૂબા મુફ્તી પણ હારી ગયા, સ્મૃતિ ઈરાની હારી ગયા. એટલે સત્તામાં છે, પરંતુ અમારે એ નથી જોઈતા. તો લોકો છે એ બહુ શાણા છે, પરંતુ એમણે નક્કી કર્યું કે ભાઈ ભાજપને તો જોઈએ જ છે, ભાજપ જોઈએ જ છે, એટલે એને સત્તાથી નજીક રાખ્યા. પરંતુ સાથોસાથ એવા ભાજપવાળા નથી જોતા કે જે 400 પાર જાય અને અમુક મનસ્વી નિર્ણય લે. એક બાજુ વાત કરે ભ્રષ્ટાચારની અને વિપક્ષના નેતાને પકડે, પરંતુ બીજી બાજુ અજીત પવારને પોતાની સાથે લઈ આવે. સવારમાં વહેલી સવારે ઉઠીને આપણને ખબર પડે કે આ તો શપથવિધિ થઈ ગઈ અને કોઈ પણ જાતના ટેકા વગર. અને પછી ખબર પડે કે ભાઈ શરદ પવારે તો એને ટેકો આપ્યો જ નથી અને બધા ધારાસભ્યો એના સમર્થનમાં છે જ નહીં. એટલે આખો ફિયાસ્કો થઈ જાય. અને જે દિવસે ઇન્દોરમાં નરેન્દ્ર મોદીજી એમ કહેતા હોય કે નેશનલ કરપ્ટ પાર્ટી છે આ તો, અને એના 1-2 દિવસમાં જ અજીત પવાર જ્યારે છેડો ફાડીને આવે તો એ કોઈ નાતરું કરવા આવ્યા હોય તો તમારે ના પાડવી જોઈએ કે ભાઈ અમારે નથી જોતા. તમે એવું હોય તો તમે અલગ રહ્યો. એની સ્ટ્રેન્થ તો ઘટી જ ગઈ છે, પણ તમે એને ટેકો લ્યો છો, એને ઉપમુખ્યપ્રધાન બનાવી દો છો. તમારા જે માણસ છે દેવેન્દ્ર ફડણવીસ, જેણે મહેનત કરી છે અને જે મુખ્યપ્રધાન બનવાને લાયક છે, એના બદલે તમે એકનાથ શિંદે, ચાલો એ હજી પણ સ્વીકાર્ય છે કારણ કે એની છબી છે એવી કંઈ છે નહીં, પણ તમે અજીત પવારને બનાવી દો છો. તો એ વસ્તુ છે જનતા જોઈ રહી છે. એટલે બંને પક્ષે જે કંઈ છે, આ બાજુ તમે જુઓ તો એ જ ભ્રષ્ટાચારનો જે દાવો અરવિંદ કેજરીવાલ કરતા હતા કોંગ્રેસ માટે કે ભાઈ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ પ્રસાદ યાદવ, શરદ પવાર, એવા 14-15 પ્રધાનોના નામ આપતા હતા. એ જ અરવિંદ કેજરીવાલ છે એ આની સાથે ગઠબંધન કરે છે અને એ પોતે ભ્રષ્ટાચારના આક્ષેપમાં જેલ જાય છે. જેલમાંથી બહાર આવીને સહાનુભૂતિ ઉઘરાવવાનો પ્રયત્ન કરે છે. તો દિલ્હીમાં 7 બેઠક ઉપર ફરીથી આપને સાફ કરી દેવામાં આવી. કોંગ્રેસને પણ ન મળી, કારણ કે કનૈયા કુમાર, હવે જેણે ભારત તેરે ટુકડે હોંગે એ પ્રકારનો કાર્યક્રમ કર્યો એને તમે, અને સચિન પાયલોટ, તમારા જેણે રાજસ્થાનમાં ખૂબ મહેનત કરીને સત્તામાં લાવવા પ્રયત્ન કર્યો, એને તમે કનૈયા કુમારના પ્રભારી બનાવો છો. તમે જુઓ તો ખરા. એટલે આ બધું જ જનતાએ છે ને, મને લાગે છે કે બહુ સંતુલિત અને બધાને માપમાં રાખવા માટેનો પ્રયત્ન કરી દીધો છે. લાજ પણ બચાવી છે, સાથોસાથ એક ઇશારો પણ જનતા સમજુ છે એવું કહી શકાય. મેચ્યોર થઈ ગઈ છે જનતા વોટ આપવામાં. મિત્ર, બહુ મહત્વની વાત કરી જયવંતભાઈ. એક જે પ્રકારથી માપમાં રહેવાની વાત કરી, ભાજપ જોઈએ પણ છે, પણ તમામ લોકો અભિમાન કરશે તો એવું પણ નહીં કે તમામ લોકોને આવકારવામાં આવે. બિલકુલ શ્રદ્ધાબેન, કે અભિમાન કરશો તો ઘરે જશો. ડેફિનેટલી મેં તમને એ જ કીધું કે આપણે બહુ જ મેચ્યોર ડેમોક્રેસીમાં છીએ. પહેલા શું હતું બેન કે જે પણ લોકોનો અવાજ હતો ને એ ક્યારેક પણ એમ, મતલબ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પત્ર સમાચાર હોય, ત્યાં એક અવાજ હતો. પછી લોકોનો બી સોશિયલ મીડિયાથી આજે ને અત્યારે એક્સપોઝર વધ્યું છે. તમે જુઓ કે દરેક વ્યક્તિને ખબર પડે છે કે ટુ હુમ આઈ હેવ ટુ વોટ, ફોર વોટ આઈ હેવ ટુ વોટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની એક્સ્ટ્રીમ લોકપ્રિયતા તો છે જ, પણ મેં જેમને કીધું કે અમારા 2 માન્ય સાંસદશ્રીઓ જેમની લીડ આજે એક્સ્ટ્રીમ આવી છે, અમિતભાઈ શાહ સાહેબની ગૃહમંત્રી જે છે અને અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલજીની, તો તમે જુઓ કે એમની કનેક્ટિવિટી
એન્ડ યુઝર જે એમના છે, દરેક એમના જેટલા બી લાભાર્થીઓ છે કે પ્રજાજન સુધી એમને કનેક્ટિવિટી છે. તો મોદીજીનું કામ છે, મોદીજીની ગેરંટી છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે, પણ બિંગ MLA MP તમારે એન્ડ યુઝ સુધી બી જવું પડશે. તો જેમ જયવંત પંડ્યાજીએ કહ્યું છે, મોરલેસ ક્યાંક ને ક્યાંક અમારા માટે, કારણ કે અમારી સરકાર તો બની રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, પણ મેં વારંવાર કીધું કે જેમ અમે જ અમારી જે એક્સપેક્ટેશનનો બાર છે એટલો હાઈ રાખ્યો છે કે બેન્ચમાર્ક માટે અમારે ક્યાંક ખોટું કરતું હોય તો એના માટે મનોમંથન કરવાની જરૂર છે. બિલકુલ બાબુભાઈ, આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ, જે પ્રકારથી અત્યારે જે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ પણ થઈ, રાહુલ ગાંધી અને ખડગે દ્વારા પણ જે વાત કરવામાં આવી, જે આંકડા છે તે આંકડા ખરેખર કોંગ્રેસ માટે કહી શકાય કે અનએક્સપેક્ટેડ હતા. બનાસકાંઠાથી પણ ગેનીબેન છે તે જીત્યા. કેવું લાગી રહ્યું છે? આપની પ્રતિક્રિયા શું છે આ રિઝલ્ટને લઈને? અનએક્સપેક્ટેડ હતા એવું તો કહેવું અમારા માટે યોગ્ય નથી ને કોઈને માટે. અમે જ્યારે એક્ઝિટ પોલના ઓપિનિયન્સ થયા ત્યારે પણ એમ કીધું કે એક્ઝિટ પોલના ઓપિનિયન મેન્યુપ્યુલેટેડ છે, અમે એને સ્વીકારતા નથી. ઈસી પાસે જઈને કીધું કે અમને વિરોધ પક્ષને હતપ્રભ કરવા માટેના ખોટા આંકડા અપાઈ રહ્યા છે, અને એ સાબિત થયું. ત્યારે અમારું એક્સપેક્ટેશન હતું કે અમે ગઠબંધનથી સરકાર બનાવી શકતું, પણ એમાં અમે ન આવ્યા. અમારી 40-50 સીટો ઓછી આવી. બિલકુલ જયવંતભાઈ, લોકશાહી માટે વિપક્ષ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. સત્તા પક્ષની સાથે સાથે વિપક્ષ મજબૂત હોવું જ જોઈએ, જે જનતા માટે પણ જરૂરી છે, દેશ માટે પણ જરૂરી છે. અત્યારે આપ શું કહેશો જે રિઝલ્ટ સામે આવી રહ્યું છે તેને લઈને? આમાં છે ને, મને ટેક ઓફ પોઈન્ટ્સ જેને કહેવાય આખા દિવસના આ જે પરિણામો આવ્યા, એમાં 2-3 પોઈન્ટ આપણે જે નજરઅંદાજ કરી રહ્યા છીએ અને જે દેશની સુરક્ષા માટે, દેશના લોકતંત્ર માટે ખૂબ ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળમાં 7 ચરણમાં જે રીતની હિંસા થઈ અને હત્યાઓ થઈ કાર્યકર્તાઓની, ન માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના, CPIMના અને કોંગ્રેસના એક નેતાના ઘરે તો બોમ્બ ફોડવામાં આવ્યો. એક બાળક છે, બોમ્બ હાથમાં રાખીને રમકડું સમજીને એને ઈજાગ્રસ્ત થઈ ગયો. EVM જે ભાજપનું પ્રતિક હોય એની પર આખી પટ્ટી મારી દેવામાં છેલ્લા તબક્કામાં ડાયમંડ હાર્બર જે અભિષેક બેનર્જીની બેઠક છે એમાં. આ પ્રકારનું થવું, CBI જ્યારે ત્યાંના પોલીસ કમિશનરની ધરપકડ કરવા જાય ત્યાં ધરણા ઉપર બેસી જવું, ઈડીની ટીમ ઉપર હુમલો કરાવો. તમે જો કે બીજે બધે ઈડીને ત્રાસ, જે કહેવાય કે વિપક્ષો આક્ષેપ કરે છે કે ઈડીનો ત્રાસ છે, તો ત્યાં કોઈ જગ્યાએ હુમલો નથી થયો. માત્ર પશ્ચિમ બંગાળમાં થયો. જે પેલા મહિલાઓની પર હેરાનગતિ કરનાર શાહજહાં શેખને બચાવવા માટે મમતા બેનર્જીએ ધમપછાડા કર્યા, આકાશ પાતાળ એક કરી દીધું. અને છેલ્લે ઓબીસી માટે જે હાઈકોર્ટનો આદેશ આવ્યો કે ઓબીસીમાં બધા મુસલમાનોને આપી દેવામાં આવ્યું છે, તો એ હાઈકોર્ટનો આદેશ માનવાનું નકાર્યું. તો આ પ્રકારનું લોકતંત્ર, આ પ્રકારની ચૂંટણી, એનો ખરેખર તો ભલે ઇન્ડી ગઠબંધનમાં હોય પણ એમાં બધાએ વિરોધ કરવો જોઈએ. જે રીતે અધીર રંજન ચૌધરીએ ત્યાં મુખર થઈને મમતા બેનર્જીનો વિરોધ કર્યો છે, પરંતુ એવો વિરોધ છે એ નેશનલ લેવલે કોઈ કરી નથી રહ્યું. ભાજપવાળા પણ ઇવન કાર્યકર્તાઓની એટલી બધી હત્યા થઈ છે છેલ્લા 10 વર્ષમાં, તો ભાજપવાળા માત્ર ને માત્ર એનો રાજકીય લાભ ઉઠાવવા માટે પ્રયત્ન કરે છે. એ ધારત તો રાષ્ટ્રપતિ શાસન લાદત તો કોઈ એમાં નકારી ન શકત કે ભાઈ તમે ખોટો રાષ્ટ્રપતિ શાસન લાદીને લોકતંત્રની હત્યા કરી છે. ખરેખર તો આ કરવાની જરૂર હતી. બીજું, પંજાબમાં આ વખતે બહુ મોટી સંખ્યામાં ખાલિસ્તાન સમર્થકો એ ચૂંટણી લડી રહ્યા છે. અમૃતપાલસિંહ જે જેલમાં બંધ છે એ ચૂંટણી લડી રહ્યો છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એ પણ ચૂંટણી જેલમાં છે. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે એ ખરેખર તો દેશ માટે, હવે રાહુલજી માટે આપણે ખૂબ આદર, પરંતુ એમણે સિદ્ધુ મૂસેવાલાનું જે ગીત, હવે સિદ્ધુ મૂસેવાલા પોતે ભિંદ્રાનવાલે સમર્થક હતો, જે ભિંદ્રાનવાલેના કારણે ખાલિસ્તાનનો મુદ્દો પ્રબળ બન્યો અને જેના કારણે ઇન્દિરાજીની હત્યા થઈ, એમના દાદીમાની. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે, મને લાગે છે કે દેશ માટે ચિંતાજનક છે. એનો પર વિચાર કરવો પડશે. યુનિવર્સિટી મેં ક્યાંય ચપટી વગર નતા કહેતા કે 400 પાર આવશે. જનતાએ અમને આપ્યા છે ને એ રેકોર્ડ હજુ પણ લોકોના છે. અહીંયા પણ જ્યારે અમારો રેકોર્ડ હતો ત્યારે અમે એમ નહોતું કીધું, અમારો કોઈ અહંકાર પણ નહોતો, પણ જ્યારે આપણે એવું કહેતા હોય કે 182 માંથી 182 આવશે અહીંયા મારી અને અમે બધામાં જીતવાના છીએ અને પછી તમારે 150 આવે, તમે રેકોર્ડ તોડ્યો. એટલે અહંકારની વાત જ્યારે પણ કોઈ કરતું હોય ત્યારે ઘરે બેસવાનું કામ એ જનતા કરતી હોય છે ને એવું ત્યાં સ્પષ્ટ દેખાયું છે. મોદી ગેરંટીને નકારી, મોદી મેજિકને નકાર્યું, મોદી લહેરને નકારી,
એટલે મોદી માની જે બ્રાન્ડ હતી આખી બ્રાન્ડને ત્યાં ખરેખર નૈતિકતાથી હાર સ્વીકારવી જોઈએ મોદી સાહેબે અને કહેવું જોઈએ કે હું નિવર્તમાન પ્રધાનમંત્રી હતો અને હવે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થઈ ગયો છું એ સ્વીકારવું પડશે. અને બીજી વાત કે અત્યારે ગઠબંધનની છે, આ ગઠબંધનની આ સરકાર જેવું અત્યારે હાલમાં છે, સ્પષ્ટ બહુમત તમને નથી એટલે સરકારે લોકોએ તમને નકારી કાઢ્યા છે, સમગ્ર દેશથી નકારી છે, ખાલી ગુજરાતથી નહીં. ગુજરાતમાં પણ જે કહેવામાં આવતું કે 5-5 લાખની લીડ ગયા વખત કરતાની લીડ આ વખતે ઓછી છે. જ્યાંથી વડાપ્રધાન ઇલેક્શન લડે છે ત્યાં પણ એમની લીડ ઓછી છે, એટલે એમની જે લોકપ્રિયતા છે એ ધીરે ધીરે તળિયે આવી ગઈ છે. સવાલ કરીશું પહેલા જવાબ મને દઈએ. સંધ્યાબેનને નથી ખબર પડતી કે જે પોતાની જાતને સૌથી જૂની પાર્ટી કહે છે, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાને આ દેશની રાષ્ટ્રીય નેશનલ પાર્ટી છે, એ પોતે હજુ 100 સીટમાં બી નથી ને અત્યારે હમણાં 245 આવી ગયા છે, એટલીસ્ટ એમના કરતા 145 વધારે છે. સી અહંકાર આમનો બોલે છે. મેં તમને શું કીધું કે અમારા માટે સૌથી વધારે આજે ચિંતન મનન કરવાનો એક જ પ્રશ્ન છે કે અમે અમારો બેન્ચમાર્ક હાઈ રાખ્યો છે. અને હું ફરીથી શ્રદ્ધેય અટલ બિહારી વાજपेयीજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હૈ યા સીખતા હૈ, હારતા નહીં. જીતી તો અમે ચૂક્યા જ છીએ પણ હજુ બી અમારા માટે શીખવાનું છે કે જે બેન્ચમાર્ક અમે હાઈ સેટ કર્યો તો એમાં જે અમારે ત્યાં બેન્ચમાર્કની સામે પણ અંદર પોતાને જે કેટલા પડકાર મળે છે, ઘણી બધી એવી સીટો છે. અહીંયા તો રામ મંદિરમાં જે દંડવત પ્રણામ છે એ પણ ના ફળે. તો એક નહીં, રામ મંદિર તમને એક વસ્તુ કહી દઉં, મેં રામ મંદિર જે છે અને ભગવાન શ્રી રામ એનું જે આંદોલન છે આ દેશમાં 500 વર્ષ જૂનું આંદોલન છે. 500 વર્ષ